છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા 39મો સમૂહ લગ્ન યોજાયો. રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આજરોજ 39મો સમૂહ લગ્ન યોજાયો હતો. રાજકોટ પ્રજાપતિ દ્વારા કર્ણાવતી સ્કૂલની પાછળ એડીબી હોટેલ સામે સાધુ વસવાણી કુંજ રોડ પાસે રેલનગર 150 ફૂટ રિંગ રોડ રાજકોટ મોરબી બાયપાસ રાજકોટ ખાતે આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 24 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. યુગલોને આવેલ મહેમાનોએ અને વડીલોએ આશીર્વાદ આપ્યા. આ સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો હળવદ આવેલ નકલંગ ધામથી દલસુખ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા. આ સાથે રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા, જેનું સમાજ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે બાળાઓ દ્વારા નૃત્ય કલાનું આયોજન કરવામાં આવ્યું. તેમને તાળીના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા. આ સમૂહ લગ્નોત્સવમાં બપોરે 3 વાગે ગણેશ સ્થાપના, સાંજે 4 વાગે જાનાગમન, 5 વાગે સન્માન સમારોહ, 6:30 વાગે મહેમાનોનું સન્માન સમારોહ, 6:30 વાગે ભોજન, રાત્રે 9 વાગે જાનની વિદાય થશે. સાથે દીકરીઓને કરિયાવરમાં વિવિધ વસ્તુઓ જેમાં સોના ચાંદીની વસ્તુ તથા ફૂલ કરિયાવર આપવામાં આવ્યો હતો. રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી. જય અલગધણી, જય રામદેવજી મહારાજ, જય જ્ઞાતિ મૈયા. આજે રાજકોટ મુકામે ગુર્જર પ્રજાપતિ સમાજના 39મા સમૂહ લગ્નની અંદર 24 દીકરીઓ ગ્રસ્તાશ્રમ ધર્મમાં કદમ મૂકી રહી છે. એવા મંગલ અવસર ઉપર જયારે જ્ઞાતિ મૈયા એકત્રિત થયા હોય, સમાજના વડીલો, ભામાસા, પ્રમુખ, મંત્રી, કાર્યકરો, સૌ કોઈના સ્વયંસેવકોના સહકાર વડે સુંદર મજાનો દિવ્ય અને ભવ્ય મંગલ અવસર છે. એવા અવસરે શ્રી નકલંગુ ધામ સવારામ બાપાની પીપળી ધામની ગાદી ચેતના હળવદથી જયારે અમને આવવાનો અવસર મળ્યો છે, ત્યારે દીકરીઓ ગ્રસ્તાશ્રમ ધર્મમાં સમાજ ખૂબ સુંદર અને મંગલમય જીવન જીવે એવા હૃદયના આશીર્વાદ સાથે અસ્તુ. જય અલગધણી, જય સિયારામ, જય રામદેવજી મહારાજ. રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત આ 39મો સમૂહ લગ્ન છે. મહેમાનમાં વિજય બાપુ, પીપળી ધામથી મુખી મહારાજ, હળવદ નકલંગ ધામથી દલસુખ મહારાજ, રાજકારણમાં ઉદયભાઈ કાનગર, શૈલેષભાઈ ગેલું, લીલુબેન જાદવ, વગેરે મહાનુભાવો હાજરી હતી. દીકરીઓને આશીર્વાદ આપ્યા. ખૂબ દીકરીઓને આશીર્વાદ રહ્યા. વાત કહું ને કે આપણે પરંપરા છે સત્તાધાર કંકોત્રી નાખવા જઈએ અને અહીંયા થોડુંક અમને એવું લાગતું હતું કે દૂર છે, માણસો ઓછા થશે, પણ રસીભાઈ મેં કીધું આપણે 20,000 માણસ રસોઈ બનાવવાની છે. 20,000માં એક પણ માણસ ઓછા નહીં રહે. આપણા સમાજમાં અને અસંખ્ય કહેવાય ને કોખલા ભરી ભરીને સમાજે પરિવાર આપ્યો છે. અંદાજે કિંમત લગભગ દીકરીઓને જે આપ્યું છે, ફ્રીજ આપ્યું નરેશભાઈ અમદાવાદ, જે આપણે ભાવાસાનું બિલોદ આપ્યું છે. દરેક કન્યાને 210 લીટરના ફ્રીજ આપ્યા છે. અને આ અંદાજિત કિંમત ગણીએ ને કે લગભગ 1.5 લાખ કે 1.5 લાખ આસપાસનો એક દીકરીને કરિયાવર સમાજે આપ્યો છે.